વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વલસાડ કલેક્ટર કચેરીની સામે વડશેર ખાતે નિર્માણ થયેલ બ્રિજને લઈને ભૂખ હડતાલ કરવામાં આવી હતી આજે સવારે 11 વાગે અને લગભગ અડધો કલાકના સમયગાળામાં જ પોલીસ દ્વારા એમને ડિટેન કરવામાં આવ્યા હતા। આખો દિવસ સૌ કાર્યકરો પોલીસ સ્ટેશનમાં હતા, મહિલા કાર્યકરો પણ હતા અને અત્યારે વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતેથી યુથ કોંગ્રેસના કાર્યકરો આવી ગયા છે વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે। મીત સાથે આપણે પહેલા વાત કરીશું। મીત, જણાવશો આખા દિવસ દરમિયાનની શું પ્રક્રિયા રહી? સૌપ્રથમ તો જ્યારે અમે સવારે વિરોધ પ્રદર્શનમાં બેઠા ત્યારે અડધો કલાકની અંદર જ વલસાડ પોલીસે ભારતીય જનતા પાર્ટીના ઇશારે અમને ડિટેન કર્યા। તે પછી પોલીસ સ્ટેશન લઈ ગયા, ત્યાં પણ અમારી ભૂખ હડતાલ ચાલુ જ હતી અને અત્યારે પણ ચાલુ છે। એટલે તમારા માધ્યમથી વલસાડની જનતાને મારે કેવું છે કે આ લડાઈ અમે અમારા માટે નથી લડી રહ્યા, વલસાડની જનતા માટે લડી રહ્યા છે। અને આ જે બ્રિજ બની રહ્યો છે તે બીજી વાર આવી રીતે લોકો હિંમત નહીં કરે એટલા માટે આ લડાઈ લડી રહ્યા છે। તમે ખાલી એકવાર બ્રિજ જઈને જોજો। અમે 2-3 દિવસમાં અહીંયાથી ભરી ભરીને માણસોને મોકલશું, કોંગ્રેસ કાર્યાલય આવજો, તમને બ્રિજ બતાવશું એટલે તમને ખબર પડશે કે આ વિરોધ સાચો છે। સાદ બોગા પણ અત્યારે આપણી સાથે છે। સાદમાં એમને જણાવશો કે આ સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે, કારણ કે છેલ્લા ઘણા મહિનાથી મીત અને સૌ યુથ કોંગ્રેસ કાર્યકરો વિરોધ કરી રહ્યા છે। વ્યક્તિગત લાભ માટે જે આ બ્રિજનો નિર્માણ થઈ રહ્યો છે તેના વિરોધમાં ઘણા સમયથી મીત દ્વારા અને અમારા યુથ કોંગ્રેસના સાથીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી કે આ જે થઈ રહ્યો છે ખોટો થઈ રહ્યો છે, આના પર યોગ્ય તપાસ થવી જોઈએ। પરંતુ 2 દિવસ પહેલાં જ્યારે મીત દ્વારા અને યુથ કોંગ્રેસની ટીમ દ્વારા કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું ને જે માંગણીઓ આપવામાં આવી એ વસ્તુને યોગ્ય રીતે કંઈ તપાસ કે કંઈ હાથ ધરાયો નથી। તો તેના વિરોધમાં આજે સવારે વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસના સાથી મીત અને રાહિલ સાથે મળીને ભૂખ હડતાલ શરૂ કરવામાં આવી છે। મીતના સાથી કાર્યકર એવા રાહિલ શેખ પણ અત્યારે આપણી સાથે છે। રાહિલ, સવારે સૂત્રોચ્ચાર સાથે આપની ભૂખ હડતાલ શરૂ થઈ, શું કહેશો સમગ્ર દિવસની પ્રક્રિયા અને બ્રિજ માટે? મારે આ સરકારને એટલું જ કહેવું છે કે તમને જ્યારે આ જનતાએ થોબલા ભરીને મત આપ્યા તો એની સામે તમે એ લોકોની સાથે આવો અન્યાય કેમ? જે આટલા બધા ગામોને જોડતા હોય, જે વલસાડ શહેરના જે બંડો મેઇન બ્રિજ છે, એક આપણે લીલાપોર લઈ લો, તમે ભદેલી લઈ લો, બીજો તમે ગુલ્લાવ ચોકડી લઈ લો, કલવાડા લઈ લો, અડગામ લઈ લો, તે બંડો બ્રિજની એટલી બધી જરૂર છે જનતાઓને, તો એની જગ્યા પર ત્યાં 2-2 માણસ કામ કરે છે અને જે ત્યાં 10 ઘર નથી, જે ફાર્મ હાઉસમાં પ્રાઇવેટ ફાર્મ હાઉસ પર એ બ્રિજ ઉતરે છે, ત્યાં તમે આખી ટીમ ઉતારીને 1 વર્ષની અંદર બ્રિજ કમ્પ્લીટ કરી દીધો, તો હવે વલસાડની જનતાની સાથે અન્યાય કેમ? ને એના વિરોધમાં મારા મિત્રો મીત દેસાઈ આજે 1 વર્ષથી એની પછાડી લડત આપી રહ્યા હતા, પણ છેલ્લે અમારી જાન મૂકીને આજે અમારી ભૂખ હડતાલ પર બેસીને આનો વિરોધ કરવો પડતો છે સરકારની આંખ ખુલવા માટે। દર્શક મિત્રો, તો આ હતા મીત દેસાઈ, સાદ બોગા અને રાહિલ શેખ, જેમણે જણાવ્યું કે વલસાડની જનતાને જે અન્યાય થઈ રહ્યો છે અને જે બ્રિજની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોથી, ઘણા વર્ષોથી ચિપાડ કરનાળ હોય, મોગરાળ કરનાળ હોય, અને અત્યારે જ હાલ આપણે વાત કરીએ તો નાના લીલાપોર પાસે પિચિંગથી જે 10 થી 15 ગામોને જોડતો બ્રિજ છે, એમાં હવે નવું બહાનું આવ્યું છે કે કસ્ટમ ઓફિસ। તો શું કસ્ટમ ઓફિસ આ જે ભણેલા ગણેલા ખૂબ જ કહેવાય કે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે એમને કદાચ દેખાયું નહોતું, કારણ કે એમનો અભ્યાસ વધારે પડતો છે, એટલે જ્યારે આ કામ ચાલુ થયું ત્યારે એમને બ્રિજ નહોતો દેખાયો અને 90 થી 95% કામ પૂર્ણ થયું ત્યારે પણ એમને આ કસ્ટમ ઓફિસ દેખાઈ ન હતી। તો આવા બધા કાવા દાવા કરીને જ્યારે એક બ્રિજ બની ગયો છે જેની માટે મીત અને એમની ટીમ લડાઈ આપી રહી છે। દર્શક મિત્રો, આપણે જોશું કે આ યુવાનોની લડત કઈ રીતે સક્સેસ જાય છે અને આગળના શું પગલાં લેવાય છે। દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ।